જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. તો આજનો આપણો વ્લોગ ચાલુ થાય છે હોસ્પિટલથી. હોસ્પિટલના બેડ હતી. હા, હોસ્પિટલના બેડ ઉપરથી. તો ઉતા જઈ બેડ ઉપર. આ બેડ ખાલી છે. આવું કંઈક નજારા છે. કપડાં પહેરાવી દીધા. હમણાં આપણે ઓપરેશન રૂમમાં જવાનું છે. આપણે છે ને ઓપરેશન કરાવવાનું છે, પંપ મુકાવવાનો છે. આ કાઢવાનું છે. ગળા છે ને કંટાળી ગયા ભાઈ નથી, તો એ કાઢવાનું છે અને બીજી જગ્યાએ નાખવાનું છે. તો વિડીયોમાં બનાવીને જોવાની મજા આવશે. આમાં હું મજા આવે જોવાની. બળતરા થાય ધબકારા વધે, કોઈક આવે ને ત્યાં શું થશે. બાય બાય. તો આ બેડ ઉપર હોઈ જાય છે. આજ મુકાવાનું છે અમારે. અહીંયા કઢાવવાનું એક્સિડન્ટ થઈ ગયા. હળી હો તો આ કઢાઈ નાખવાનું છે ને બીજું નાખવાનું છે. કેવી મજા આવે. બીક લાગે છે આ હાથમાં જ છે નાના છોકરાને જેમ પહેરાવીને રાખડી બાંધીશ. મેમ્સવાળાએ ભાઈ કરી દીધા સામે. અને રિમોટ તો બતાવો. મજા આવે. હા, ઉપર નીચે કરવા મજા આવે, બાકી ફાટે છે. તો ફાઇનલી મિત્રો આપણે ઓપરેશન થઈ ગયું છે. બતાવો તાલા હા ને કે બતાવવાની વસ્તુ થોડી છે. જો ઓપરેશનમાંથી હું એવા કાંઈ તરીકે અસર નથી કે મારું ઓપરેશન થયું એમ. મનમાં નથી. હવે એવું મનમાં રાખશું તો કાંઈ થોડો પાર આવશે. બધા બિંદાસ ફ્રી માઇન્ડ ગમે તેમ મોજ કરો. અહીંયા ટ્યુશન છે. અમે જો અહીંયા બેઠા છીએ. અને વાગ્યા છે અત્યારે 3:45 શું છે. જલ્દી પણ લીધું છે. શાંતિથી બેઠા છે, હોતા છીએ. ત્યાં એની દવાનો ભાગનો ડબ્બો છે એને જોડો. ઓલા જે જ્યુસ પીતા હતા ને એને તો પીવાનું શરૂ કરવાનું ને પાછું જ્યુસ સરબત અહીંથી જે કાઢી નાખ્યું છે અને અહીં બીજી ડીએ છે. હા, એ એક સારું થયું ભાઈ. આપણે જે ગળે રૂમાલ બાંધીને રખડતા હતા ને એ હવે બંધ થયા. હવે ફ્રી માઇન્ડ એમનેમ રખડી શકશું આપણે. આમ ડોકે થઈ શકશે હવે. તો એ પહેલાં થતી જ તે જોકે, પણ હવે ટૂંકમાં થોડીક રાહત વધારે થશે. અહીંથી કાઢીને અહીંયા મૂકી દીધું છે. અહીંયા છે ઓલું પંપ હાથનું જ મને દાખલો હાથે રાખડી બાંધી છે નવું ગયા અને વોર્નિંગ આપેલી છે, જ્યાં સુધી આ હાથે રાખડી નહીં છૂટે ને ત્યાં સુધી રૂમની બહાર નથી જવાનું, નકર પાછા પૂરી દે એમ કીધું. હા, તો હવે હમણાં રજત આપે છે તો આપણે મળશું ઘરે. બરાબર ને? બાય બાય. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ ઘરે. અને જો આ પેશન્ટ હોઈ ગયું છે ઘરના બેડે. કેવું ફીલ થાય છે? આ આપણા ઘરનો બેડ છે એટલે ખાટલો, તો અહીંયા વધારે મજા આવે કારણ કે ધરતીનો છેડો ઘર એટલે ઘરે મજા આવે એવી મજા ક્યાંય ન આવે. દુખે છે થોડુંક અહીંયા જ્યાં ઓપરેશન કર્યું ને ત્યાં, પણ કાંઈ વાંધો નહીં, દવા પીશું એટલે 1-2 દિવસમાં વધારે રાહત થઈ જાય. તો અત્યારે તો ભાઈ મારે વ્લોગ ઉતારવો હોય એટલું બધું પોસિબલ નથી, તો આગળનો વ્લોગ છે ને શીખું મેડમ ઉતારશે, એ કન્ટિન્યુ કરશે. આપણે હોવાનું છે આજે. શરૂઆત પહેલાં આપણે હોસ્પિટલથી જ આપણે શરૂઆત કરી છે, તો હવે આપણે જ ઉતારવો પડશે. ઓલું શું કહેવાય, ટાસ્ક મળ્યો હોય ને એની જેમ આખો વિડીયો તારે ઉતારવાનો એની જેમ. તને ચેલેન્જ આપેલો છે, તારે છે ને આખો વ્લોગ ઉતારવાનો છે આજે, કેમ કે અમને મજા નથી. હમ સુઈ ગયા છે તો હવે સુઈ જાઓ.
હું ભૂઈ જાઉં છું ને તું આ વ્લોગ ઉતારીએ જા તો કે હું જોઉં છું તું કેવો ઉતારે છો એ આપણને જો આમાં એટલી બધી કાંઈ ખબર પડતી નથી કે આગળનું હું લેવું હું બોલવું કાંઈ ખબર પડતી નથી. જેવો આવે જેવો બને એવો તમારે જોવાનો છે ને તમને ગમે તો લાઈક કરી દેજો ને કાંઈ પણ ભૂલ થાય તો કમેન્ટ કરવાની છૂટી જ છે બરાબર. કાંઈ પણ ભૂલ થાય તો માફ કરી દેજો એમ માફ નહીં કરી દેજો પહેલાં છુટ્ટી આપવાની કમેન્ટ કરીને આપણે ખબર તો પડે ને કે આ ભૂલ થઈ છે. ના જો મેડમ શું લઈને આવ્યા? ગોટા કેમ ગોટા શાખવા વાનો ખાવાડા કોનો વાનો છે? એ નામ ન થાવ આજે કિશનભાઈ. હા આજે આપણા ઘરે છે ને ભાઈબંધનો વાનો દેવાનો છે એટલે આ નીકુબેનને જો ભજીયા બનાવ્યા સરસ મજાના ગોટા છે ગોટા સોરી ગોટા શાકુસ તમારે મારે નહીં એને ખાતા તળેલું. તો હાલો આપણે છે ને આજ કેવું છે ને ખબર આખો વ્લોગ છે ને મારે ઉતારવાનો છે તારી મારી હેલ્પ કરવાની છે બરાબર. આવા બેઠી આખો વિડીયો ઉતારશું અને આ જોયા કરશે ને એડિટ કરશે પછી એડિટિંગ જો મને મજા છે તો હું એડિટિંગ કરીશ નકર તો એ તારે કરવાનું તો બધું આપણે કરવાનું છે. અમે કાકી ભત્રીજી બેસીને કરશું તો જોયો વિડીયોમાં બન્યા રહેજો જોવાની મજા આવશે. ભોળા ભાઈડા કુંવર પરણે દુનિયાને અસરત થાય જય જય ભારત દે ગુજરાત. આપણે રસોઈ તો બનાવી નાખી છે અને જમવાનું બાકી છે. એવું છે હે રાતે છે ને મિત્રો ક્યારેક ક્યારેક આવું બહુ થાય છે. અમે રાત્રે સૂત્યા હોય ને તો ક્યારેક હાથ એમ થઈ જાય ક્યારેક પગ એમ થઈ જાય ખબર નથી રહેતી એમને. એટલે મીન્સ કે આમ બહુ ટેન્શન જેવા એવી વાત નથી એમ દવા શરૂ છે પણ એવું થાય છે એટલે આખી રાત જાગવું પડે છે મારે આના માટે આખું ગુડિયા માટે. નીકુબેન આવી ગયા છે હોસ્પિટલ પકડાવા. આપણે થાળી આવે એટલે ફોન જોયા કરવાનો. હા બીજું શું કરવું હોય આપણે? હાલો તો જમી લઈએ પછી આપણે પાછા વ્લોગમાં કન્ટિન્યુ થાય છે. ત્યાં પણ જાગી જાય અને આ ડબ્બેશ કુમાર આવી ગયા. શું છે આ બાજુ અહીંયા શેરડી આવી કાંઈ શેરડી ભાડી ઊભો તો રે. પાછું તો આપણે બીપી ચેક કરવાનું એમ ચેક થાય છે. તો એ કેટલું આવે છે? આવી ગયું 167/92 પલ્સ છે 95 નોર્મલ છે. તો વાળું પાણી થઈ ગયા છે અને આવી ગઈ છું રૂમમાં. આ તો હજી સૂતા છે તો હજી વિડીયોની એડિટિંગ મારે જ કરવું પડશે કીધું તો પહેલાં એમ. તો હું બ્લોગનો એન્ડ અહીંયા કરું છું. મળશું નવા એક બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ.